તો મિત્રો અમારા જીતુભાઈ આપણા છોટાઉદેપુર વિસ્તારના રાઠવા વિસ્તારના એવા આદિવાસી આદિવાસીના જે પ્રખ્યાત ઠેબરા એ ઠેબરા લઈને આવે છે. આજે આપણે ઠેબરા ખાવાના છે સાંજે બરાબરના. તો જીતુભાઈ કેટલાક લઈને આવ્યા? ફૂલ બેગ 5 કિલો ઠેબરા લઈને આવ્યો. કેટલા? 5 કિલો. 5 કિલો હતા પછી આપણે બધાને થઈ ગયા. આ સંદીપભાઈને અમારે નહીં ખવડાવવાના બહાર. ના હું નહીં ખાતો છું. નહીં ખાતો ને ખવડાય બી નહીં તને તો. ચલો ચલો ચલો. તો આપણા ઉદયપુરવાળા જે બી હોય એ બધા કમેન્ટ્સ કરજો અને જે બી ઠેબરા ખાવાની ઈચ્છા હોય એ બી કમેન્ટ્સ કરજો, જેથી કરીને તમે અમારા વિસ્તારમાં એને ઠેબરા ખાઈ શકો છો. શું કહે સંદીપ તારે? આપણે દેશી ઠેબરાનો સ્વાદ બધાને ચાખડવાનો છે ને? હા ચાખડવાનો ને? અહીંથી લીંબા લઈ લે. લીંબા લાગી રહેલા. લીંબા તોડવાની ઈચ્છા થઈ ગઈ મિત્રો, પણ સારું ચોર એમ કહે તો પછી શું કહે ગલા ચોર એવું કહેતા તો પછી નાહીને કહી જાઉં બીજું ચાલ સાચી કે નહીં? હે લીંબા તોડીને આપણે ચોર એમ કહે તો કઈ નાહી જાવ એમ કે ચોર તો ચોર પછી નાખી દે પોલીસ થાણા. હું પછી કઈ હા ને કેસ પણ લીંબુ ચોરા ગયેલા ના પોલીસ થાણા પૂરી દે પછી લીંબુ ચોરા કઈ બીજી ચોરી બીજું નહીં ચોરી કરવાનું, ખાલી લીંબુ ચોરી કરવાનું. શાંત સ્કોર. તો જીતુભાઈ ચાલો મળते एक आप है अपना फोन पर मंडी रहेगा आपने.